ઓમ શ્રી પરમાત્મને નમઃ. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શ્રીવાસુદેવ વિમલામૃતધામ વાસં નારાયણં નરકતારણ નામધેયં. શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. નમો હરિકૃષ્ણાય. પ્રથમ અધ્યાય ભગવદ્ ગીતાનો પૂર્ણ થયો છે. અર્જુન વિષાદ યોગ જેનું નામ છે. અર્જુનનો વિષાદ પણ યોગ બન્યો છે, કારણ કે એ વિષાદ રજુ કૃષ્ણ પરમાત્માની સામે થયો છે. વ્યક્તિનું દુઃખ પણ પરમ સુખનું કારણ બને જો એવા સજ્જન પુરુષની પાસે, એવા ભગવદીય જનની પાસે અથવા તો ભગવાનની પાસે દુઃખ રજૂ કરવામાં આવે. અને ખરેખર ભગવદ ભક્તોની તો રીત આખી અલગ છે. કુંતાજી દુઃખ માગ કે લીન. કુંતા માતાના જીવનમાં સુખ આવ્યું અને કૃષ્ણ ભગવાને બધું પૂર્ણ થયા પછી પૂછ્યું કે ફઈબા તમને શું આપીએ? અને ત્યારે કુંતાજીએ એવું કીધું કે હે પરમાત્મા, મને તમે દુઃખ આપો, કારણ કે અમને જ્યારે જ્યારે દુઃખ આવે છે ને ત્યારે તમે અમારી સમીપ અનુભવાઓ છો. વૃંદાવનના રસિક સંતો એ પોતાની વાણીમાં એવું કહે, સુખ કે માથે સિલ પડો નામ હૃદય સે જાય, બલિહારી ઉષ દુઃખ કી જો પલ પલ નામ જપાય. એ દુઃખની બલિહારી છે કે જેમાં પરમાત્મા યાદ આવે છે, જેમાં આત્મશુદ્ધિ થાય છે, જેમાં પરમાત્માથી નજીક થવાય છે. જો અર્જુન આટલા દુઃખી ન થયા હોત તો કદાચ આપણને આ શ્રીમદ ભગવત જેવા, ગીતા જેવા દિવ્ય શાસ્ત્રની ભેટ ન મળી હોત. એટલે અર્જુનજીના દુઃખમાંથી, અનેક પ્રશ્નોમાંથી આ શાસ્ત્ર છે એ ઊભું થયું છે. દુઃખમાંથી સુખ તરફ જવાનો રસ્તો બતાડે છે ગીતા. મોહથી મૂઢ થયેલા વ્યક્તિને ભગવદ સ્મૃતિએ યુક્ત કરે છે ગીતા, મોહથી મુક્ત કરે છે ગીતા. ત્યારે આ બીજો અધ્યાય છે, એનું નામ છે સાંખ્ય યોગ. તો પ્રથમ તો આ અધ્યાયનું નામ સમજી લેવું ખૂબ જરૂરી છે. સાંખ્ય એટલે શું? અને સાંખ્ય યોગ નામ આપ્યું છે તો આની અંદર કંઈક એવું સાંખ્ય તત્વ હોવું જોઈએ. સાંખ્ય ખરેખર શું છે? સાંખ્યનો અર્થ થાય સંખ્યા સંબંધી ઇતિ સાંખ્ય. જે સંખ્યા સંબંધી છે, કહેતા કેલ્ક્યુલેશન સંબંધી છે, ગણતરી સંબંધી છે, એને સાંખ્ય કહેવાય. આપણને એમ થાય કે અધ્યાત્મમાં વળી શેની ગણતરીની વાત થાય? અહીંયા કોઈ પૈસાની ગણતરીની વાત નથી થતી, પરંતુ જે આ સંસાર છે એને એઝ ઇટ ઇઝ, જે સ્વરૂપે છે એ સ્વરૂપે જ જોવો, એને સાંખ્ય કહેવાય. હવે આપણને એમ થાય કે આ સંસાર છે એને જેવા સ્વરૂપે જોવો જોઈએ એ જ સ્વરૂપે જોવો એટલે શું અમે નથી જોતા? તમારે તો ચશ્મા છે, અમારેય ચશ્મા છે, એવું નહીં. પણ યથાર્થ સંસારનું દર્શન કરવું, જેવો છે એવો એને જાણી લેવો. શાસ્ત્રની અંદર 6 પ્રકારના વિકાર બતાડ્યા છે. અને આ જગતના માયિક પદાર્થો, માયિક વસ્તુ આ 6 પ્રકારના વિકારમાંથી બાદ નથી. એ 6 પ્રકારના વિકાર કયા છે? જાયતે એટલે કોઈ પણ વસ્તુ છે એનો ઉદ્ભવ થાય, જન્મે, જન્મવું એટલે જાયતે. પછી પરિણમતે, કેતા પાકવું,
પછી અસ્તિ એટલે એનું હોવું, હોવાપણું, પછી અપક્ષીયતે કાળક્રમે ઘટવું, અને પછી વર્ધતે કેતા વધવું, જાયતે પ્રથમ જન્મવું, પછી અસ્તિ એટલે હોવું, પછી વર્ધતે એટલે વધવું, પછી પરિણમતે એટલે પાકવું, પછી અપક્ષીયતે એટલે ધીમે ધીમે ઘટવું, અને પછી વિનશ્યતિ એટલે મરવું. આ ક્રમની બહાર એક પણ વસ્તુ કે વ્યક્તિ તમને આ દુનિયામાં નહીં દેખાય. આપણે મનુષ્યની જ વાત કરીએ, કોઈ પણ મનુષ્યનો જન્મ થાય, જાયતે, જન્મ થાય એટલે એનું હોવાપણું આવે, અસ્તિ, એ વ્યક્તિ છે. અને પછી ધીમે ધીમે બાળક વધે, મોટું થાય. પ્રથમ તો માતાના ખોળામાં સમાઈ જાય એવડું હોય, અને પછી 5 ફૂટ 6 ફૂટ કેટલી એમની હાઈટ થાય, વર્ધતે, વધે. પણ પછી સમય જતા એમની કાયમી યુવા અવસ્થા પણ નથી ટકતી. એક બહુ સરસ કવિની પંક્તિ છે ને, મારા ગુરુજી પોતાની વાતમાં બોલતા હોય છે કે નાની સી જિંદગાની એની નાની સી કહાની, મહાજ્ઞાની કહે ધ્યાની કહે ફાની તો થવાની, વર્ષ સોની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અડધી જે રહી છે એની કથની કહેવાની, નાનપણાની નાદાની ખેલ કૂદમાં જવાની, પછી તો જવાની દીવાની મસ્તાની આવવાની, આવીને ન બેસવાની, નાચવાની કૂદવાની, અત્તરોની મેક મેકવાની, જવાની જવાની જતા જતા લાત મારવાની, કાનમાં કહેવાની હવે હું નથી રહેવાની, આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની, અને અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. નાનપણની મોજ મસ્તીથી અને યૌવનની ધીંગા મસ્તીથી શરૂ થતું જીવન ક્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચી જાય છે ખબર નથી પડતી. બહુ રફ એન્ડ ટફ કાઠિયાવાડી ભાષામાં માનવ જીવનને કોઈ વ્યક્તિએ બહુ સરસ લખ્યું હતું કે કપડું ઘસાય ઘસાય અને થઈ જાય ગાભો, અને માણસ જીવનમાં વ્યર્થ હેતુથી ઘસાય ઘસાઈને થઈ જાય ભાભો. એની યુવાની કાયમી ટકવાની નથી, એને પણ વૃદ્ધાવસ્થા આપવાની છે, પરિણમતે પાકવું. અને જેવી રીતે બાળપણથી તે યુવાની સુધી એની વૃદ્ધિમાં એનો દેહ, એની આંખો, એના કાન, એના એક એક ઇન્દ્રિયો અવયવો જેવા શક્તિમાન હોય એવા ને એવા છેક સુધી નથી રહેતા. પછી આવે અપક્ષીયતે, ધીમે ધીમે ઘટે. આંખમાંથી જોવાની શક્તિ ઘટે, કાનમાંથી સાંભળવાની શક્તિ ઘટે, અને એ અપક્ષીયતે થતા 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 એક સમય એવો આવે વિનશ્યતિ, માણસ જેવો માણસ પણ મરણ પામે છે. આ મરણને સમજવાની, માણસને જોવાની આ સાંખ્ય દ્રષ્ટિ થઈ. હવે સાંખ્ય દ્રષ્ટિનો ફાયદો શું? તો ગુણાતીતાનંદજી કરીને એક મહાન સંત થયા, એને એવું કીધું કે સાંખ્ય એ ત્રીજી આંખ છે જગતને જોવાની. જે વ્યક્તિમાં સાંખ્ય હોય ને એ ક્યારેય દુઃખી ન થાય. જે ગંગા સતી કરીને આપણા કાઠિયાવાડના એક મહિલા સંત થઈ ગયા, એ એવું કહેતા હોય, મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ રે. આખું બ્રહ્માંડ ભાંગી જાય છતાંય જેના અંતરમાં થડકો ન આવે, જે ધીરજ ના ગુમાવે, એ હદની જેની ધીરજ હોય, એની પાસે સાંખ્ય દ્રષ્ટિ હોય. એ અંતરથી પેલા જ બ્રહ્માંડ ભાંગીને બેઠા છે, એને સાંખ્ય દ્રષ્ટિ કહેવાય. હવે આપણને એમ થાય આ તો તમે માણસમાં કીધી, બ્રહ્માંડમાં કીધી, પણ કોઈ નાના પદાર્થમાં સાંખ્ય દ્રષ્ટિ બતાવી શકો? બહુ સરસ. દરેક માનવને જેની પાછળ લલચાય છે, ખૂબ ભાવે છે, જેના માટે સતત પ્રયત્નશીલ છે. અને આપણે ત્યાં તો લોકો એવી પણ વાતો કરતા હોય છે કે ભાઈ ખાવા હાટું તો કમાઈએ છીએ, સારું સારું ખાવું તો જોઈએ ને. જલેબી, ચૂરમાના લાડુ, રસગુલ્લા, અનેક પ્રકારની મીઠાઈઓ છે. એની સાંખ્ય દ્રષ્ટિ શું? ડાયાબિટીસ વાળાને તો ખાસ કામ લાગે. તો કોઈ પણ વસ્તુનો અંત અને પ્રારંભ એ વિચારવો, એ પણ સાંખ્ય દ્રષ્ટિ છે.
તમે બેસનના લાડુ છે એનો તમે પ્રારંભ વિચારો. ચણાનો લોટ પડ્યો છે, ઘી છૂટું પડ્યું છે, ખાંડ છૂટી પડી છે, આ બધું છૂટું છૂટું પડ્યું છે. તો જે સ્વાદ તમને લાડુમાં આવે છે એ આ છૂટક વસ્તુમાં ક્યાંય આવે છે? સાંભળ્યું ક્યાંય કે એક ભાઈને ચણાના લાડવા બહુ ભાવતા હતા એટલે દુકાનમાં જઈને ચણાના લોટના ફાકડા ભરવા માંડ્યા. દોધો ને દોધો લોટ ખાઈને પછી ખાંડ જમી ગયા. આવું ક્યાંય નહીં સાંભળવા મળે. પ્રારંભમાં પણ વ્યક્તિને એના પ્રત્યે લગાવ નથી. મનુષ્ય જે માતાના ગર્ભમાંથી બહાર આવે ત્યારે આટલો સુંદર લાગે છે, પણ ગર્ભમાં જ્યારે એક માંસના લોચા તરીકે એ મોટો થાય છે ત્યારે એમાં કોને મોહ થાય, કોને ગમે એ? તો એને એ મીઠાઈ છે એ પ્રારંભમાં એનું સ્વરૂપ જાણીએ તો એમાં એટલો બધો લગાવ નથી થતો. પછી એ બને છે, બધા પદાર્થો ભેગા થાય છે અને મીઠાઈના સ્વરૂપમાં આવે છે. હવે એનો અંત વિચારો. આવો ચોમાસાનો સમય હોય અને એ બેસનના લાડુ તમે પૈડા રાખ્યા છે, તમે મૂકી દીધા છે અને પૈડા એમાં ફંગસ થઈ ગઈ છે. 20 દિવસ 25 દિવસ ખૂબ વરસાદ પડે છે, ભેજવાળું વાતાવરણ છે, પેક ડબ્બામાં છે, આખા ડબ્બામાં એ ફૂગ પ્રસરી ગઈ છે અને ખોલો છો તો અસહ્ય વાસ આવે છે. જે લાડુ જોઈને તમારા મુખમાં પાણી આવતું હતું એ જ લાડુ જોઈને તમને ઉબકો આવશે. આ પદાર્થને જોવાની સાંખ્ય દ્રષ્ટિ છે કે અંતે એ લાડુની દશા શું થાય છે. એટલે કોઈ પણ વસ્તુનો, વ્યક્તિનો, પદાર્થનો, પરિસ્થિતિનો પ્રારંભ અને અંત વિચારવો એ સાંખ્ય છે. જે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, પરિસ્થિતિ જેવી છે એવી ને એવી એને સમજવી એ સાંખ્ય છે. હવે આપણને એવું થાય કે અહીંયા અર્જુનજીને સાંખ્ય કહેવાનું કારણ શું? આખો યોગ, સાંખ્ય યોગ અહીંયા લાવી દેવાનું કારણ શું? તો અર્જુને જે પ્રથમ અધ્યાયમાં આગળ જે બધી વાત કરી છે એ વાતોનું શ્રવણ કરો તો તમને એવું લાગે કે અરે રે, અર્જુનજી તો ધર્માત્મા છે, કેટલી ધર્મપૂર્ણ વાત કરે છે. આપણે લડવું નથી, મને મરી જવું પસંદ છે. આવા ભીષ્મ પિતામહ, આવા ગુરુદ્રોણ ઉપર બાણ ચલાવવું એ કરતાં તો હું મારા પ્રાણ ત્યાગી દઉં એ શ્રેષ્ઠ લાગે છે. એટલે આપણને એમ થાય કે ઓહો, ત્યાગ બલિદાનની મૂર્તિ. એવા અર્જુનજી છે, એમાં ખોટું શું બોલે? મને, તમને બધાને એવું અનુભવાય. પણ વિચાર કરો કે અર્જુનની આ દ્રષ્ટિ દ્રૌપદીના ચીર લૂંટનારાઓનું રક્ષણ કરે તો આ દ્રષ્ટિ કેટલી યોગ્ય. એક દ્રૌપદી સાથે બનેલી ઘટના એ આવા અધર્મીઓને લીધે વારંવાર બધા સાથે બનવા લાગે ભારત વર્ષમાં, ત્યારે અર્જુનજી કેટલા યોગ્ય, ત્યારે એની દયાની દ્રષ્ટિ કેટલી યોગ્ય. એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ. એક સંત પુરુષ છે, એ ખૂબ તપ કરી, સાધના કરી અને પોતાના તપમાંથી ઊભા થયા. અને જેવા ઊભા થયા કે એને સામે પેલા આંધળો વ્યક્તિ મળ્યો. એટલે એને દયા આવી કે બિચારો આંખેથી અંધ છે, ભગવાન પણ સૃષ્ટિમાં કેવો અન્યાય કરે છે, લાય મારા તપોબળથી એને આંખ આપી દઉં. પોતાના કમંડળમાંથી જળ કાઢી અને છાંટ્યું અને એને આંખ આપી દીધી. બીજો વ્યક્તિ મળ્યો લંગડો, બિચારો એવો ઢસડાતો ચાલતો હતો અને પગ નહીં. એટલે તુરંત દયા આવી ગઈ, અરે રે, ભગવાન કેવો અન્યાયી છે, લાવ એને પગ આપી દઉં. જળ કાઢી, છાંટી અને પગ આપી દીધા. ત્રીજો વ્યક્તિ મળ્યો કે જેને આત્મઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઝેર પી અને થોડા પ્રાણ બચ્યા હતા અને તડફડતો હતો. એને એમ થયું કે અરે રે, પરમાત્મા કેવો અન્યાય કરે છે, આટલું સુંદર જીવનને આ બિચારો ભર જુવાનીમાં વયો જાય છે. જળ લઈ અને છાંટ્યું. મરતા વ્યક્તિને વિષની અસર કાઢી નાખી અને જીવંત કરી દીધો. એક દિવસ કોઈ બીજા ગામમાં ભ્રમણ કરી ભિક્ષાન્ન માગી અને સંત પાછા આ ગામમાં આવ્યા અને ત્યારે ગામની બહાર સંતે જોયું તો જે વ્યક્તિ, જે આંધળાને એને આંખ આપી હતી એ વ્યક્તિ વૈશ્યાલયમાં આટા મારતો હતો.
ત્યારે સંતને વિચાર આવ્યો કે અરે, મેં આ અંધને આંખો આપી તો એ આવા પાપ માર્ગે પ્રવૃત્ત થયો? જે લંગડાને એમને પગ આપ્યા હતા એ દારૂના પીઠામાં લથડિયા ખાતો ખાતો પડ્યો હતો. અરે રે, આ ચાલી નહોતો શકતો તો મેં એને પગ આપ્યા, પણ પગ હોવા છતાંય આની દશા તો લંગડા જેવી જ છે. અને જે આત્મઘાતી વ્યક્તિને એને નવું જીવન આપ્યું હતું એનું સવ જ પડ્યું હતું, એને પાછી પુનઃ આત્મહત્યા કરી લીધી. ત્યારે સંતને વિચાર આવ્યો કે ભગવાન અન્યાયી નથી. ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે. અહીંયા અર્જુનને કદાચ ભગવાન કૃષ્ણ એમ કે ઉઠ ઊભો થા અને યુદ્ધ કર, તો આપણને એમ લાગે કરે લે, આટલા બધા લોકોનો જીવ લેવામાં કૃષ્ણ આવું શા માટે બોલે છે? એ કરતાં તો અર્જુન બોલે છે એ બરાબર છે. મહાત્મા ગાંધી જેવા વિચારવાન વ્યક્તિત્વને પણ ગીતા ખૂબ ગમતી, પણ ગીતા જ્યાં કહેવાણી છે ને ગીતા કહેવાયા પછી જે થયું છે એ સાવ ન ગમતું. એ એવું કહેતા કે અરે રે, ભગવાન કૃષ્ણ યુદ્ધનું સમર્થન શા માટે કરે છે? પણ જો સાંખ્ય દ્રષ્ટિને કોઈ વ્યક્તિ સમજે, પરમાત્માના આયોજનને કોઈ વ્યક્તિ સમજી શકે અને અધર્મનો નાશ થવો જરૂરી છે આ વાતને જો કોઈ સમજી શકે, મોટા મોટા આતંકવાદીઓ પ્રત્યે દેશના શૂરવીરો દયા સેવે કરે રે, એ બિચારાને પણ પરિવાર હશે, એની તો રક્ષા થવી જોઈએ, અને એવા ભાવે એની રક્ષા કરે તો ભારતની દશા શું થઈ જાય? એટલે અર્જુનજીના પાત્રમાં જે પ્રથમ અધ્યાયમાં આપણને ડાપણની વાતો જોવા મળે છે, દયાની વાતો જોવા મળે છે, પૂર્ણ મોહને આધીન છે. અર્જુનજીની આંતરિક સ્થિતિ એના પણ આપણને પ્રથમ અધ્યાયમાં દર્શન થયા, અને એ આંતરિક સ્થિતિને નિવારવા માટે હવે બીજા અધ્યાયમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનજીને એવા એવા વચનો કહેશે. બીજા અધ્યાયના પ્રથમ શ્લોકનો પ્રારંભ થાય છે. સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ શ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષિદંતમિદં વાક્ય મુવાચ મધુસૂદન. એક એક શબ્દનો અર્થ જોવાનો પ્રયત્ન કરીએ. સંજયજી છે એ ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે, તથા કહેતા આ પ્રમાણે કૃપયા કરુણાથી, આવિષ્ટમ ઘેરાયેલું, તમ તે અર્જુનને, વિષિદંતમ શોક કરતા અને અશ્રુપૂર્ણા આંસુઓને લીધે. અર્જુનજીની સ્થિતિ કેવી થઈ ગઈ છે જો, આંખમાં આંસુડા આવી ગયા છે આવા વીર પુરુષને. કુલેક્ષણમ, જેમના નેત્રોની જોવાની શક્તિ રૂંધાઈ રહી છે, આંસુને લીધે જેને કાંઈ દેખાતું નથી એવું કહેવા માંગે છે. મધુસૂદન ભગવાન ઇદમ આ વાક્યમ વાક્ય ઉવાચ કહ્યું. અહીંયા અર્જુન માટે સંજયને ખૂબ આદર છે માટે શબ્દ વાપરે છે કૃપયાવિષ્ટમ, કરુણાથી ઘેરાયેલો અર્જુન, દયાથી ઘેરાયેલો અર્જુન. પણ આપણે આગળ જ જે દ્રષ્ટાંત જોયું સંતનું દયાવાળું, શું સંતને એ ત્રણ વ્યક્તિઓ ઉપર દયા કરવાની જરૂર હતી? કરુણામાં અને દયામાં પણ બહુ મોટો ફેર છે. દયાથી ક્યારેક વ્યક્તિનો અહમ પોસાતો હોય એવું બને, કરુણામાં એ શક્ય નથી. પણ આવા દયાળુ અર્જુન છે એની આંખમાં આંસુડા આવી ગયા છે, અને એ આંસુડાથી સંજય એવું કહે છે કે અર્જુન કાંઈ જોવાને સમર્થ નથી, એને કાંઈ દેખાતું નથી. અને એવા અર્જુનને ભગવાન કૃષ્ણ કહે છે. હવે અહીંથી ખરેખર ભગવાન બોલે છે, અને મારા મતે તો ખરી ભગવદ્ ગીતાનો પ્રારંભ અહીંથી થાય છે. પરંતુ પ્રથમ અધ્યાય અને મહાભારતની અર્જુનની ભૂમિકા એટલા માટે સમજવી જરૂરી છે કે જો એ સમજી રાખ્યું હોય, પ્રશ્ન ખબર હોય, તો પછી હવે સરસ મજાના જે ઉત્તરો આવે છે એ આપણને હૃદયસ્થ થાય. શ્રી ભગવાન ઉવાચ
કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ અનાર્યજોષ્ટમ સ્વર્ગ્યમ કીર્તિકરમ અર્જુના. એક એક શબ્દનો અર્થ જોવાનો પ્રયત્ન કરીએ. કૃષ્ણ પરમાત્મા હવે અર્જુનને કહે છે, અર્જુન, હે અર્જુન, વિષમે, આવા વિષમ અવસર પર, ત્વા, તને, ઇદમ, આ, કશ્મલમ, કાયરતા, કુતઃ, ક્યાંથી, સમુપસ્થિતમ, પ્રાપ્ત થઈ. આવા વિષમ અવસરે તારામાં આવી કાયરતા ક્યાંથી પ્રગટ થઈ? અનાર્ય જુષ્ટમ, શ્રેષ્ઠ પુરુષો જેનું ક્યારેય સેવન નથી કરતા. અસ્વર્ગ્યમ, તારી જે ચેષ્ટા છે એ ન તો પરલોક સુધારનારી છે, કેતા સ્વર્ગ આપનારી છે. અકીર્તિકરમ, ન તો યશ આપનારી છે. આ લોકમાં કંઈ તારી આનાથી કીર્તિ નથી વધવાની. હવે તમે વિચાર કરો, આપણે એક જ દ્રષ્ટાંત જોઈએ અને કૃષ્ણ અને અર્જુનની ભૂમિકા સમજીએ. કેટલી મજાની વાત છે. અને અર્જુન પાસે કૃષ્ણ જેવા સખા છે, એ કેવી મોટી વાત છે. એક યુવાન છે, એનો સંબંધ ગોઠવાય છે. બંને પરિવારો સામસામે મળવા આવે છે અને જે કોઈ આપણી કુળ પરંપરા પ્રમાણે ઘટના હોય, જલ દેવાય છે, પછી સગાઈ થાય છે. એકાદ વર્ષ પછી લગ્નની તારીખ લેવાય છે. બંને પરિવારો વચ્ચે વચ્ચે એકબીજાને મળે છે અને જેમનો સંબંધ ગોઠવાણો છે, છોકરા અને છોકરી પણ એકબીજાને વચ્ચે મળે છે. કોઈને એમ થાય કે ભગવદ્ ગીતાની વચ્ચે આવો તમે ક્યાંથી લાવો છો? પણ આ પ્રસંગ પૂર્ણ થશે એટલે સમજાઈ જશે. અને લગ્નની તારીખ લેવાઈ જાય છે. દીકરીના ઘરવાળા છે લગ્નની બધી તૈયારી કરી લે છે અને આ બાજુથી દીકરાવાળા છે એ મોંઘામાં મોંઘી ઘોડી બોલાવી, ઘોડીએ ચડાવી અને વરરાજાને લગ્ન માટે લઈ આવે છે. સાજન માજન માંડવે બેસી ગયા છે. ગોર મહારાજે વિધિ શરૂ કરી દીધી છે અને પછી ગોર મહારાજ છે એ એવું બોલે છે કે કન્યા પધરાવો સાવધાન. એવો ધ્વનિ થાય એટલે વરાજો ઊભો થઈ જાય છે અને એવું કહે છે કે મારે મારા પિતાજીને મળવું છે, મારા પપ્પાને બોલાવો. અને પપ્પા આવે છે. જાહેરમાં નહીં, આપણે એક બાજુ વાત કરીએ. અને પછી છોકરો એમ કહે છે કે હવે મને એવું લાગે છે કે આ લગ્ન મારે ન કરવા જોઈએ. ત્યારે પિતા શું કરે? ક્રોધિત થાય ને. આટલું થઈ ગયું, 1 વર્ષ સુધીનો ટાઈમ હતો, તારી રજાથી જ બધું થયું છે અને હવે તું એવું કહે છે કે મારે આ લગ્ન નથી કરવા. અમારે કંઈ નાક હોય કે નહીં? કંઈ પ્રતિષ્ઠાનો સવાલ છે કે નહીં? પોતાના પિતા હોય, બ્લડ રિલેશન હોય, છતાંય ત્યારે પુત્રને ન સમજી શકે. અર્જુનજી જ ભગવાન કૃષ્ણને બોલાવવા જાય છે કે આ મહાભારતના યુદ્ધમાં તમે મારી સાથે રહ્યો. એનો અર્થ એવો થયો કે અર્જુનજીને યુદ્ધ કરવાની ઈચ્છા તો હતી જ અને બધા આયોજનો એવા જ થતા હતા યુદ્ધ કરવા માટેના. અને સામસામે શંખનાદ થઈ જાય છે બે સેનાઓની વચ્ચે. અને અર્જુન એવું કહે છે કે સેનયોર ઉભયોર મધ્યે, કે હે કૃષ્ણ, મારો રથ બે સેનાની વચમાં લઈ જાઓ, હું જોઈ લઉં છું કોણ છે મારી સામે. અને સામે બધાને જોઈને હવે અર્જુન રુદન કરતો બેસી જાય ગાંડીવ હાથમાં મૂકીને. તો જેમ પિતા પુત્રને દાટે, ખીજાય, ધકે, વઢે, એમ ભગવાનનો અધિકાર બને કે નહીં? જેમ પિતા એમ કે મોટા ઉપાડે તો જાન લઈને આવવાની શું જરૂર હતી? અગાઉ કહેવાય ને એમ મોટા ઉપાડે આ બધા યુદ્ધના આયોજન કરવાની શું જરૂર હતી? પણ કૃષ્ણ એવું કાંઈ કહેતા નથી. અને તમે જુઓ, પ્રથમ અધ્યાયમાં અર્જુન જ બોલે છે. મને એવું થાય છે આ બધાને જોઈને, સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ, મારું મુખ સુકાઈ જાય છે, મારા હાથમાંથી ધનુષ્ય પડી જાય છે. મને એવું લાગે છે કુળ ધર્મો નાશ પામશે, કુળની સ્ત્રીઓ દૂષિત થશે, વર્ણશંકર પ્રજા થશે. કૃષ્ણ ભગવાન જેવો શ્રેષ્ઠ શ્રોતા આ જગતમાં નહીં હોય. અર્જુનના મનમાં જે કાંઈ ઉભરો છે એ બધો બહાર આવવા દે છે. કૃષ્ણ વચમાં એને અટકાવીને બોલતા નથી. આ બહુ શીખવા જેવી વાત છે જીવનમાં પણ.
ઘણીવાર આપણને એવી ટેવ હોય કે કોઈ આપણી સામે કંઈક રજૂ કરતું હોય તો પૂર્ણ સાંભળ્યા વિના એને આપણે વચ્ચેથી શરૂ કરી દઈએ આપણી વાત. પણ કૃષ્ણ, અર્જુન અને ભગવદ્ ગીતા જેવું શાસ્ત્ર આપણને પ્રથમ અધ્યાયથી તો એટલું શીખડાવે છે કૃષ્ણ પરમાત્મા કે કોકને સાંભળતા શીખો, સામેવાળાને વ્યવસ્થિત સાંભળો. અને એટલા માટે એવું પણ કહેવાયું છે કે લિસનિંગ ઇઝ એન આર્ટ. સાંભળવું એ પણ એક કળા છે. ભગવાન કૃષ્ણ અર્જુનને સાંભળે છે, પૂર્ણપણે સાંભળે છે. એક એક અર્જુન જ્યાં જ્યાંથી નબળો પડે છે એ બધું અંતરમાં ધારે છે, વિચારે છે. અને પછી કૃષ્ણ પરમાત્મા, અર્જુન સાવ બેસી જાય છે, પછી ભગવાન બોલે છે કે હે અર્જુન, આ વિષમ અવસર ઉપર તારામાં આવી કાયરતા ક્યાંથી આવી, અનાર્યપણું ક્યાંથી આવ્યું કે જે પરલોકમાંય તારું સારું નહીં કરે ને આ લોકમાં પણ તારી કીર્તિ નહીં વધારે. આ શ્લોકને વધારે સારી રીતે આવતીકાલના સત્રમાં સમજીશું. આટલું ચિંતન પરમાત્માના ચરણોમાં અર્પણ. નમો હરિકૃષ્ણાય.